આપ લોકોનું ફરી સ્વાગત છે અમારી ચેનલ ભુજની સબસ્ક્રાઇબ આવડે સાથે મિત્રો આજે આપણે જગ્યા એક્સપ્લોર કરવાના છીએ તે છે અમારી મુખ્ય જોઈ શકો છો આખી બધી ગુફાઓ છે આ બધી જગ્યાઓ જે છે તે તળાજા તાલુકાના એટલે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું હિલ સ્ટેશન છે શેત્રુંજય હિલ સ્ટેશન છે આપણે ત્યાં જવાના છીએ અને બધી વસ્તુ એક્સપ્લોર કરશું અને તેમજ તે જગ્યા નરસિંહ મહેતા આપણે જે ભક્ત નરસિંહ મહેતા છે તેનું જન્મસ્થાન છે તેમજ અહીંયા એવી 35 થી 30 એવી ગુફાઓ પણ છે જે બૌદ્ધ ગુફાઓ છે તે બધી આપણે એક્સપ્લોર કરશું તેમજ અહીંયા એવી એક માન્યતા પણ છે કે જેના રાજા હતા વીર હેબલજી તે અહીંયા 1600 કન્યાઓ એટલે કે 1600 કન્યા લગ્ન કરાવ્યા તેવો મંડપ પણ આ ગુફામાં છે તો હું તમને મંડપના પણ દર્શન કરાવીશ તેમજ આજુબાજુના લોકેશન તમને બતાવીશ ચાલો મિત્રો અમારી વિડીયો બની રહો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હવે તમે સામે જોઈ શકો છો આ એનો મુખ્ય દ્વાર છે તળાજા હિલ્સનો તો આપણે ધીમે ધીમે પગથિયા માર્ગે જઈશું અને તમને એ પણ વસ્તુની વાત કરું કે જો આ તમે 150 પગથિયા ચડો એટલે પહેલાં તો ખોડિયાર માતાનું મંદિર આવે છે ત્યારબાદ જૈન દેરાસર આવે છે અને ત્યારબાદ તમે 150 પગથિયા ચડો એટલે બીજું જૈન દેરાસરનું મંદિર આવે છે તો આપણે બધી જ વસ્તુઓ આ વિડીયોમાં કવર કરશું તો તમારી સાથે વિડીયોમાં બની રહો અને તમને આ વિડીયોમાં બહુ જ મજા આવશે કેમ કે હાલ ચોમાસા જેવું વાતાવરણ છે એટલે તમને આજુબાજુનો નજારો પણ જોવાની મજા આવશે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ ધીમે ધીમે અને તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહો હવે તમે જોઈ શકો છો ત્યાં તમને સામે દેખાય છે ત્યાં માતા ખોડિયાર માતાનું મંદિર છે તેમજ તેની ડાબી બાજુ તમે જાઓ આ સાઈડ એટલે ત્યાં મેં તમને જેમ વાત કરી બૌદ્ધકાલીન બધી ગુફાઓ છે તો આપણે તે તરફનો રસ્તો છે તેમજ તમારી સામે આ સમક્ષ જુઓ આ બાજુ તમને જે પગથિયા દેખાય છે ત્યાં તમે જૈન દેરાસર તરફ જઈ શકો છો તે પગથિયા છે પરંતુ આપણે મિત્રો હાલ આ જે બધી બૌદ્ધકાલીન ગુફાઓ છે પહેલાં આપણે એ એક્સપ્લોર કરીએ પછી પાછા મંદિર તરફ આવીએ તેમજ હું તમને ઉપર લઈ જાઉં જૈન દેરાસર તરફ પરંતુ આપણે પહેલાં હાલની બધી ગુફાઓ જુઓ અને તમને બધી બતાવો કેવી ગુફાઓ છે તો મિત્રો ચાલો આપણે ગુફા તરફ જઈએ અને વિડીયોને આપણે આગળ વધારીએ તો હવે તમે જોઈ શકો છો આપણે ડુંગર પર આવી ગયા છો તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો જગ્યા તે જ મંડપ છે જે મેં તમને વાત કરી હતી કે વીર હેબલજીએ જે 1600 કન્યાનું ધ્યાન આપ્યું હતું તે જ આ મંડપ છે આપણે તો તમને તે મંડપ પણ બતાવું તમે જુઓ કેવી વિશાળ જગ્યા છે આ તે સમયની જગ્યા છે કે લોકમાન્યતા પણ એવી પણ છે કે જ્યાં અહીંયા વીર હેબલજીએ 1600 કન્યાનું દાન કર્યું તો તમે જોઈ શકો છો કેવી ઐતિહાસિક જગ્યા છે આ બધી બૌદ્ધ ગુફાઓ છે અહીંયા 35 થી 30 એવી ગુફાઓ છે જે નાની મોટી છે અને તમે જોઈ શકો છો જ્યારે રાજમહેલની જગ્યા હોય એવું તમને લાગશે આ જગ્યામાં તેમજ તમને આ સાઈડ બતાવું કે અહીંથી આ શહેર તળાજા શહેર છે કેવું સુંદર લાગી રહ્યું છે તો તમે જોઈ શકો છો આપણું તળાજા શહેર છે સિટી કેવું મસ્ત લોકેશન છે વાતાવરણ પણ ઠંડુ જેવું છે તો હવે આપણે આગળની તરફ જઈએ ત્યાં પણ થોડી એક નાની મોટી ગુફાઓ છે
તો તમને તે પણ બતાવું કે અહીંયા કેવી બધી ગુફાઓ છે. અને મિત્રો તમે જે જગ્યા આવો તો તમે સાચવીને ચાલજો, કેમ કે અહીંયા પગથિયા તો છે પણ નાના મોટા પગથિયા છે, તો તમારા પગ લપસવાની પણ શક્યતા વધી શકે છે. તો તમે લોકો અહીંયા આવો ત્યારે ખાસ કરીને સાચવજો ચાલવામાં, કેમ કે અહીંયા સપોર્ટ આપ્યો છે બાજુમાં ગ્રીલનો, પરંતુ તો પણ તમે સાચવીને ચાલજો. તમે મારી સામે જોઈ શકો છો હાલમાં પગથિયા કેટલા ભીના છે. તમે મિત્રો તમે જોઈ શકો છો આ જે તમે જગ્યા તમને બતાવો હમણાં જે, તો તમે જુઓ કે કેટલી પુરાતત્વ જગ્યાની જગ્યા, એટલે કે કેટલી જૂની જગ્યા છે તમે જોઈ શકો છો અત્યારે, અને કેવી હાલત છે ત્યારે હાલમાં તમે જુઓ તો તમે તે પણ જુઓ. અને મિત્રો આ બધી એવી જગ્યાઓ છે કે જે પહેલાંના સમયમાં જે મહારાજાઓ રહેતા હતા તેની બધી રહેવાની જગ્યાઓ છે, તેમજ નાના મોટા અહીંયા જે અનાજ છે સંગ્રહ માટેની બધી આ જગ્યાઓ છે. તો મિત્રો આ તમે તે પણ જુઓ. અને મિત્રો તમને તે પણ બતાવવા છે તળાજા નદી, કે જે તળાજાને પાણી પૂરું પડે તમે સમય જોઈ શકો છો, નદી જઈ રહી છે, તો તે તળાજા નદી છે. તેમજ મિત્રો જો તમે પાછળની બાજુ આવો તો પણ તમે આ મંદિર તરફ જઈ શકો છો, જૈન દેરાસર તરફ. તો તમને તે પણ પગથિયા બતાવું, તમે જે જોઈ શકો છો વ્હાઇટ કલરના, તો તમે અહીંથી પણ આ મંદિર તરફ જઈ શકો છો, જૈન દેરાસર તરફ. તો તમે તેની પણ નોંધ લઈ શકો છો કે તમે પાછળની બાજુ આવો તો પણ તમે આ જગ્યા તરફ જઈ શકો છો. તો આપણે ફરી નીચેની તરફ જઈએ અને માતા ખોડિયાર માતાના દર્શન કરીએ, તેમજ તેની ઉપર આવેલો જૈન દેરાસર છે આપણે તેના પણ દર્શન કરીએ. તો મિત્રો ચાલો આપણે નીચે તરફ જઈએ અને માતા ખોડિયારના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે માતા ખોડિયાર માતાના દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે ધીમે ધીમે ઉપર જઈએ જ્યાં જૈન દેરાસર છે, તો તમને તેના પણ દર્શન કરાવું. તેમજ આજુબાજુ એવા ઘણા બધા મંદિર છે, તો તમે લોકો આ વિડીયોમાં જોજો મારા માધ્યમથી. તેમજ અહીંયા પાણીનો કૂવો છે પાણી પીવા માટે. તેમજ હાલ ચોમાસા જેવી ઋતુ છે નહીં, પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે તમે અત્યારે જોઈ શકો છો નાનો થોડોક વરસાદ પડ્યો હતો, તો અત્યારે વાતાવરણ પણ લીલુંછમ થઈ ગયું છે. તો તમે તે પણ જોયો મારા વિડીયોના માધ્યમથી. તેમજ અહીંયા તમારી સમક્ષ જોઈ શકો છો નાના મોટા મંદિર છે જૈન દેરાસર, તો તમે તેના પણ દર્શન કરો. અને ઉપર એક મેં તમને જે મંદિરની વાત કરી, હાલ તો મિત્રો ત્યાં જવા દેવાય એમ છે નહીં મને, તો આપણે ભવિષ્યમાં જો ક્યારેક જઈશું તો તેનો વિડીયો બનાવીશ. પરંતુ મિત્રો જો તમે ક્યારેક આવો તો તેની મુલાકાત લેજો. હાલ તો ત્યાં જવાની મનાઈ છે, એટલે મિત્રો ત્યાં નહીં જાઓ, પરંતુ અહીંયા જે નાના મોટા મંદિર છે તે મારા વિડીયોમાં કવર કરો અને તમારી સાથે વિડીયોમાં બન્યા રહો અને જુઓ આજુબાજુ કેવો સુંદર નજારો છે, અને તમારી સાથે મંદિરના દર્શન કરો. હિલ સ્ટેશનનો વિડીયો અહીંયા સુધીનો તમને વિડીયો કેવો લાગ્યો હશે મને કોમેન્ટ લખી અને આપણે મને તે પછી એક્સપ્લોર કરતી છે. અને જો તમને આવી ઐતિહાસિક જગ્યા ખબર હોય કે આપણે આજુબાજુ કઈ પણ એવી જગ્યા ઐતિહાસિક છે તો તમને ખબર હોય તો અવશ્ય મને કોમેન્ટ બોક્સમાં કહેજો, આપણે જે જગ્યાએ પ્લેટફોર્મ કરશું. તો મિત્રો આ વિડીયોમાં આજ સુધી ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.